સુરેન્દ્રનગરના દજાડા પોલીસ મથકના નોળી ગામ પાસે ગેરકાયદેસર ખનીજ ખનન પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડ્યો। ₹63 લાખથી વધુની ખનીજ ખનનમાં વપરાતા સાધનો જપ્ત। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શરૂઆત 24 ન્યૂઝ। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। દજાડા પોલીસ સ્ટેશન વિસ્તારના નોળી ગામ નજીક આવેલા સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન પર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી એક ડમ્પર, એક ટ્રેક્ટર, એક લોડર અને રેતીના જથ્થા સહિત કુલ અંદાજે ₹63,05,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરી રહ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી બાદ જપ્ત કરાયેલ મુદ્દામાલ દજાડા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે। આ સાથે જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી કાયદાકીય કાર્યવાહી સાથે દંડકીય કાર્યવાહી કરવા માટે મુદ્દામાલ સહિત સોંપવામાં આવ્યો છે। નવાઈની વાત એ છે કે કામગીરી અને કાર્યવાહી સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને કરવાની હોય છે, તે પોલીસ કરી રહી છે। કુંભકર્ણની નિંદ્રામાં પોઢતું ખાણ ખનીજ વિભાગ દેખાઈ રહ્યું છે। શું આગામી દિવસોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આવી કોઈ નક્કર કે પ્રશંસનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી છે તેવી જ પરિસ્થિતિ રહેશે, તે તો આગામી સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર।